આપણા વિસ્તારની અંદર આ પ્રકારની ધર્મની ભાવના પ્રગટે છે, ત્યારે અમુક પ્રકારના વિદેશી ષડયંત્રોના આધાર પર આ જનજાતિ સમાજ એ હિન્દુ નથી આ પ્રકારનો દુષ્પ્રચાર કરતા હોય છે. આપણે આ મૂળ નિવાસી એ શબ્દની સાથે આ વિસ્તારના લોકો ધર્મ સાથે જોડાયેલા નથી, આવી ભ્રમણા પેદા કરતા હોય છે. ત્યારે આપણે સૌએ ધર્મની સાથે જોડાયેલા છે, પ્રકૃતિની સાથે જોડાયેલા છે. અહીં કણકણમાં ભગવાન, પ્રત્યેક વસ્તુમાં ભગવાનને આપણે ઈચ્છા રાખતા હોઈએ છીએ. આપણે નદીને માતા માનીએ, આપણે પર્વતની પૂજા કરીએ, ગાયની પૂજા કરીએ, તુલસી માતાની પૂજા કરીએ, પ્રત્યેક તત્વની પૂજા કરીએ છીએ. એટલે પ્રકૃતિની પૂજા એ હિન્દુ ધર્મ આપણા ભગવાનની પૂજા સમાન છે. ત્યારે આ પ્રસંગે સન્માનનીય અમારા સાંસદ શ્રી જસુભાઈ આ વિસ્તાર માટે વાતચીત કરી છે કે આ છોટવાણી ગામ માટે એમણે એક આ હોલ માટેની પણ વ્યવસ્થા કરવા માટે કીધું છે, પાણીની પણ વ્યવસ્થા કરવાનું કીધું છે. સાથે સાથે અહીં જે આવવાનો રસ્તો છે એના માટે પણ ચર્ચા થઈ છે. ટૂંક સમયમાં આ રસ્તો પણ સારો થઈ જશે. આ વિસ્તારની અંદર નર્મદા પરિક્રમા આવનાર પ્રત્યેક સાધુ સંતને કોઈ કષ્ટ ન થાય એના માટે અમારા સંસદ સભ્ય કોઈ પણ કાર્ય માટે કટિબદ્ધ છે. અમારા શ્રી વિજયભાઈ, શ્રી મુકેશભાઈ, શ્રી રણજીતભાઈ, શંકરગીરીજી મહારાજ જે પણ આદેશ આપશે એ કામ કરવા માટે કટિબદ્ધ છે. ત્યારે આપ સૌને ફરીથી વંદન નમન કરીને મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. હર હર મહાદેવ.